જગદંબા આદ્ય શક્તિ એક લીલા કરી ભગવાનને કહે કે મહારાજ હવે મારાથી નહીં ચલાય, મને તમે તેડી લ્યો. અને વૃક્ષની ડાળી પકડી અને ભગવાન ખંભા ઉપર બેસાડવા માટે ગયા. જોજો આ ભગવાન નીચેથી અદૃશ્ય થયા. અને વૃક્ષની ડાળી પર રાધાજી લટકવા લાગ્યા. જ્યાં અહંકાર હોય ત્યાં ભગવાન ન હોય, કેવલ પ્રેમ ને આધીન ભગવાન છે. અને રાધાજી વૃક્ષની ડાળીએ લટકતા હતા, એમાં ગોપીઓના વૃંદના વૃંદ ટોળા ટોળા આવવા લાગ્યા. હે રાધે, આપણો શ્યામ ક્યાં? રાધાને નીચે ઉતાર્યા અને જોજો ગોપીઓ માથા પછાડવા લાગી. પોતાના છૂટા કેસ કરીને ગોપીઓ પાગલ બની કોઈ યમુનાના કિનારા તરફ દોડવા લાગી. એ દગાળો અમને છોડીને જતો રહ્યો. અરે મુજ અબલાને રાત્રિના સમયે અમે વામા, અમે ક્યાં જશું? આ વૃંદાવન છે, રાત્રિનો અંધકાર. હે દગાળા, અમને છોડી ન જા. આજ યમુનાના કિનારે આવી ગોપીઓ, અને જ્યાં યમુના મહારાણી વહેતા હતા, ગોપીઓનું રુદન જોઈ અને યમુનાજી આજ થંભી ગયા. જોજો 19 શ્લોકમાં ગોપી ગીત વર્ણવ્યું છે ભાગવતમાં. શ્રીમદ ભાગવતમાં ગોપી ગીત એ ભાગવતનું સર્વોચ્ચ શિખર છે. મારા બાપ, જે ભગવાનને મેળવવા માટેની જે તડપણ, જે ભગવાનને પ્રાપ્ત કરવા માટેની જે તાલાવેલી ગોપી ગીતમાં વર્ણવી છે. ભગવાન કઈ રીતે મળે? અરે મીરાએ માથા પછાડ્યા ત્યારે ભગવાન મળ્યા. ગોપીઓ રડવા લાગી, ચોધાર આંસુએ રડી પડી. એ આસુડાનું વેણ યમુનાજીમાં બળવા લાગ્યું. યમુના આજ થંભી ગયા છે. અને એ આસુડામાંથી કલમ બોલી બોલી અને ભગવાને 19 શ્લોકમાં ગોપી ગીત લખ્યું. જયતિ તે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત ગઈત દ્રશ્યતા દીક્ષુતાવતા સ્ત્વયી ધૃતા સવ. હે કૃષ્ણ, તમારા આવવાથી અમારા વ્રજનો મહિમા વધ્યો છે.